નમસ્કાર. એક ખૂબ જ જરૂરી વાત કરવાની છે, ખાસ કરીને એ લોકો માટે જેમની પાસે ગુજરાતનું આયુષ્માન કાર્ડ છે. સરકારે હમણાં જ એક નવી જાહેરાત કરી છે, જેની સીધી અસર આરોગ્ય કવરેજ પર પડી શકે છે, એટલે આ માહિતી સમજવી અત્યંત જરૂરી છે. હવે આ સરકારી જાહેરાત જોઈને કદાચ થોડું કન્ફ્યુઝન થાય, પણ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આપણે આને એકદમ સરળ શબ્દોમાં સમજીશું, જેથી બધાને બરાબર ખ્યાલ આવી જાય કે શું કરવાનું છે જેથી લાભ ચાલુ રહે. તો આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ જાહેરાત શું કહેવા માંગે છે. પછી કોને કાર્ડ રિન્યૂ કરાવવું પડશે એ જોઈશું. એની ઓનલાઈન પ્રોસેસ શું છે એ પણ જાણીશું. અને સાથે કેટલીક અગત્યની વિગતો અને મદદ ક્યાંથી મળશે એની પણ વાત કરીશું. તો ચલો સૌથી પહેલાં એ સમજીએ કે આ બધું છે શું? અચાનક આ ફેરફાર કરવાની જરૂર કેમ પડી? આ આખી જાહેરાત પાછળનું મુખ્ય કારણ શું છે? વાતનો સાર એટલો જ છે કે જે લોકોનું આયુષ્માન કાર્ડ આવકના દાખલાના આધારે બન્યું હતું, એવા કેટલાક કાર્ડ હવે નિષ્ક્રિય એટલે કે ડીએક્ટિવેટ થઈ રહ્યા છે. આ એક ગંભીર બાબત છે, કેમ કે એનો મતલબ એ થાય કે જરૂરિયાતના સમયે જે સ્વાસ્થ્ય લાભ મળવા જોઈએ એ કદાચ અટકી શકે છે. હવે આવે છે સૌથી મોટો સવાલ: આ નિયમ કોને લાગુ પડશે? શું આમાં આપણું કાર્ડ પણ આવી શકે? ચાલો હવે એ જોઈએ કે કયા કાર્ડ ધારકોએ રિન્યુઅલની આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જુઓ, અહીંયા ખાસ ધ્યાન આપજો. જો કોઈ મા વાત્સલ્ય યોજનાના લાભાર્થી હોય અથવા તો જે પરિવારની વાર્ષિક આવક 4 લાખ રૂપિયા સુધીની હોય, તો એમણે સાવચેત રહેવાની જરૂર છે. એ જ રીતે જે પરિવારોમાં વરિષ્ઠ નાગરિક હોય અને એમની આવક 6 લાખ સુધીની હોય, એમને પણ આ લાગુ પડે છે. ટૂંકમાં કહીએ તો, જો કાર્ડ આવકના દાખલા સાથે લિંક થયેલું હોય તો આ અપડેટ એમના માટે જ છે. સારું, તો હવે ખબર પડી ગઈ કે કોણે રિન્યૂ કરાવવાનું છે, પણ કરાવવું કેવી રીતે? ચાલો હવે એની ઓનલાઈન પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એકદમ સરળ છે. એક વાત ખાસ મગજમાં ફિટ કરી લેજો: આ કામ માટે ફક્ત અને ફક્ત સરકારની આ ઓફિશિયલ વેબસાઇટ જ વાપરવાની છે. બીજી કોઈ પણ લિંક પર વિશ્વાસ ના કરતા. એડ્રેસ ફરી એકવાર નોંધી લો: beneficiary.nha.gov.in. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. જુઓ, કુલ 6 સ્ટેપ છે. પહેલું, સરકારી પોર્ટલ ખોલો. બીજું, પોતાનો PMJY MA આઈડી નાખીને લોગિન કરો. ત્રીજું, જે આઈડી એક્સપાયર થયું હશે ને, એની બાજુમાં એક એક્શન બટન દેખાશે, એના પર ક્લિક કરવાનું. ચોથું સ્ટેપ છે આધાર કાર્ડથી eKYC પૂરું કરવાનું. પાંચમું, નવા આવકના દાખલાની વિગતો નાખવાની. અને બસ, છેલ્લે વેરિફિકેશન થઈ જાય એટલે નવું રિન્યૂ થયેલું કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું. ચાલો, ઓનલાઈન પ્રોસેસ તો સમજાઈ ગઈ, પણ હજી કેટલાક એવા સવાલો છે જે બધાના મનમાં આવતા હોય છે. એના પર પણ એક નજર કરી લઈએ, જેથી કોઈ ગોચવણ ના રહે. સૌથી પહેલો અને સામાન્ય સવાલ: શું કાર્ડ રિન્યૂ કરાવવાથી મારો નંબર બદલાઈ જશે? ઘણા લોકોને આ ચિંતા હોય છે. અને જવાબ છે ના, બિલકુલ નહીં. આ એક બહુ સારી વાત છે. તમારો જે PMJY આઈડી નંબર પહેલા હતો એ જ રહેશે, એટલે કોઈ કન્ફ્યુઝન નહીં થાય. હવે એક થોડી ગૂંચવણવાળી પરિસ્થિતિ સમજીએ. ધારો કે કોઈનું જૂનું કાર્ડ બંધ થઈ ગયું અને ઉતાવળમાં એમણે નવું કાર્ડ કઢાવી લીધું. તો એવા કેસમાં શું કરવાનું? આ નિયમ બરાબર સમજી લેજો. તમારું જે ઓરિજિનલ એટલે કે મૂળ કાર્ડ હતું ને, એને જ રિન્યૂ કરાવવાનું છે, ભલે અત્યારે બંધ થઈ ગયું હોય. હવે જો કોઈએ ભૂલથી નવું કાર્ડ કઢાવી લીધું હોય, તો જેવું જૂનું કાર્ડ રિન્યૂ થશે, પેલું નવું કાર્ડ આપોઆપ બંધ થઈ જશે. એટલે યાદ રાખજો, હંમેશા મૂળ કાર્ડને જ ફરીથી ચાલુ કરાવવાનું છે, નવાને નહીં. હવે એવું બની શકે કે કોઈને ઓનલાઈન પ્રોસેસમાં તકલીફ પડે અથવા એ ફાવે નહીં. તો શું કરવું? ગભરાવાની કોઈ જરૂર નથી. એના માટે પણ વ્યવસ્થા છે. ચાલો જોઈએ કે રૂબરૂ મદદ ક્યાં મળી શકે છે. તમારી નજીકમાં જે પણ સરકારી હોસ્પિટલ હોય ત્યાં જઈ શકાય છે, અથવા તો જે પ્રાઇવેટ હોસ્પિટલ આયુષ્માન યોજના સાથે જોડાયેલી હોય ત્યાં પણ મદદ મળી જશે. અને ગામડાઓમાં જે ગ્રામ સેતુ કે ગ્રામ કેન્દ્રો હોય છે, ત્યાં જઈને પણ આખી પ્રક્રિયામાં માર્ગદર્શન મેળવી શકાય છે. તો આખી વાતનો સાર બસ એટલું જ છે: મોડું કર્યા વગર સૌથી પહેલાં પોતાના કાર્ડનું સ્ટેટસ ચેક કરો, અને જો એ આવકના દાખલા પર આધારિત હોય તો તરત જ નવો દાખલો કઢાવીને એને રિન્યૂ કરાવી લો. આટલું કરવાથી આરોગ્યના લાભો વગર કોઈ અડચણે ચાલુ રહેશે. તો છેલ્લે
બસ એક જ સવાલ વિચારવા જેવો છે. શું પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ જરૂરી પગલું લેવાઈ ગયું છે? મોડું ના કરતા આજે જ તપાસ કરી લો.